મહીસાગર જિલ્લામાં આરોગ્યમાં આધુનિકતાની સેવા કાર્યરત અમેરિકાના આધુનિક રોબોટનું પૂર્વ આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર તેમજ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પંચમહાલ, દાહોદ, અરવલ્લી, આણંદ, સાબરકાંઠા, મહીસાગર જિલ્લામાં સૌપ્રથમવાર લુણાવાડાની સાઈ ઓર્થોપેડિક હોસ્પિટલમાં રોબોટ આવતા આરોગ્ય સુવિધામાં વધારો। અત્યાધુનિક રોબોટ દ્વારા જોઈન્ટ રિપ્લેસમેન્ટનું સફળ ઓપરેશન કરાશે। અમેરિકાનું જોન્સન એન્ડ જોન્સન રોબોટનું લુણાવાડા સાઈ હોસ્પિટલમાં આગમન। લુણાવાડા જેવી નાના શહેરમાં પણ હવે અદ્યતન આરોગ્યલક્ષી સેવાઓ મળી રહેશે। આ રોબોટ થકી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સરળતાથી થઈ શકશે। સૌને મારા નમસ્કાર। આજે મહીસાગર જિલ્લાના આપણા લુણાવાડા નગરમાં સૌપ્રથમ આ અંતરિયાળ વિસ્તારમાં મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, આણંદ, સાબરકાંઠા જિલ્લા પૈકી સૌપ્રથમ અને એકમાત્ર રોબોટ જોન્સન અમેરિકાનો રોબોટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેની વ્યવસ્થા અમારા ડોક્ટર જે નાની વયે જેમને સરસ કીર્તિમાન સ્થાપિત કર્યા છે, નવી સિદ્ધિ એમને સ્થાપિત કરી છે, ઓર્થોપેડિક છે એવા ડોક્ટર સોમભાઈએ એમને હોસ્પિટલમાં સૌ પ્રથમવાર જોન્સન અમેરિકાનો રોબોટ્સ આજે અહીંયા લાવ્યા છે અને આવનારા સમયમાં અમારા અંતરાળ વિસ્તારમાં જે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેના જે પ્રશ્નો અમારા વડીલોનો ઉપસ્થિત હતા એમાં સાથે નાનો ચીરો માત્ર જરૂર પૂરતું જે એનું જે હાડકાનું જે છે સર્જરી કરવામાં આવશે, એ રોબોટ એની રીતે કરશે એટલે નાનો ચીરો થશે, જેનાથી ઓછો દુખાવો થશે, ઝડપી રિકવરી થશે અને કસરત જે કરવાની થશે એ પણ ઓછી કસરતે રિકવરી જલ્દી આવી જશે। લોહીનું પણ ઓછું નુકસાન અને લાંબા સમય સુધી ચાલતા ઇમ્પ્લાન્ટનું આજનું આયુષ્ય પણ વધશે અને વડીલોને એમાં શારીરિક જે તકલીફો જે પડતી હતી પહેલા આગળમાં એ શારીરિક તકલીફો ના પડે અને એના નિયમ અનુસાર જે કુદરતી રીતે જે સાંધો જે છે એ રીતે એનું જોઈન્ટ થશે એટલે દર્દીઓને પણ આમાં રાહત થવાની છે। એટલે આજે આ સોમભાઈ જે અહીંયા એમના હોસ્પિટલમાં જે આ રોબોટ્સ લાઈને રોબોટિક સર્જરીથી જે આવનારા સમયમાં જે કામ કરવાના છે એમાં અમારા અંતરિયાળ વિસ્તારના જે દર્દીઓ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ વાળા એમને સરસ ફાયદો થવાનો છે। એટલે મારી એમને ઢેર સારી શુભકામના।